गणपति बाप्पा मोरया, गणपति बाप्पा मोरया। 1 2 3 4 गणपति नो जय जयकार, 1 2 3 4 गणपति नो जय जयकार। 5 6 7 8 गणपति हमारे साथ, 9 10 11 12 गणपति है सबसे प्यारा, 13 14 15 16 गणपति है सबसे बोला। 16 17 18 19 गणपति बाप्पा मोरया मोरया रे बापा मोरया रे, मोरया रे बापा मोरया रे, मोरया रे बापा मोरया रे, विष्णवे नमः, 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 ओम विष्णवे नमः, विष्णवे नमः, विष्णवे नमः, ओम विष्णवे नमः। આ પ્રાણાયામ છે। પ્રાણાયામ કેવી રીતે કરાય એ થોડું શીખવું પડે। મેં તમને પહેલા કદાચ શીખવાડેલું હતું ગણપતિ વખતે, યાદ હોય તો કરવાના, ના હોય તો ફરીથી શીખવાના, હું શીખવાડીશ તમને। મૂકી દો હાથ ધોઈ। હું આરતી સોની, ડ્રામા પ્રોડ્યુસર, ગુજરાતી નાટકોની પ્રોડ્યુસર છું। જોડે જોડે ઇવેન્ટ કરું છું, મેરેજ, બર્થડે પાર્ટીઝ, કોર્પોરેટના ઓર્ડરો હોય છે। કેટલા વખતથી તમે આ કામ કરી રહ્યા હું છો? છેલ્લા 1 વર્ષથી કરી રહી છું, પણ 1 વર્ષમાં ઘણી બધી આગળ વધી ગઈ છું। કેવું લાગે તમને આ ફિલ્ડમાં આવીને? ઘણું સારું લાગે છે। એ આશા નથી કે 1 વર્ષમાં આટલો બધો પ્રોગ્રેસ થશે। આજે ગણપતિ ચતુર્થી છે, તો આજે તમારા ત્યાં ગણપતિની સ્થાપના કરવામાં આવી છે। કેટલા વર્ષથી તમે ગણપતિની સ્થાપના? ગણપતિની સ્થાપના 7 વર્ષથી અમે કરું છું। કોરોના વખતે અમારી સોસાયટીમાં ગણપતિની સ્થાપના બંધ થઈને અમે ઘરે શરૂ કરી છે। કેવું લાગે છે ગણપતિને ઘરે લાવ્યા પછી? બહુ સરસ લાગે છે। એવું હતું કે હવે 5 વર્ષ પછી અમે ગણપતિ નહીં લાવીએ, પણ એવરી યર એવું થાય છે કે ના ના હવે લાવવા જ પડશે। અને આ વખતે તો એવું નક્કી જ કર્યું છે કે હવે એવરી યર ગણપતિ તો લાવવાના જ છે। કેટલા કે એ ગણપતિ હોય છે ને તો ઘર હર્યું ભર્યું લાગે છે। એક પ્રસંગ આવે છે, છોકરીને વિદાય કરવાની હોય તે ગણપતિને વિદાય કરવાનું થાય છે, ત્યારે દુઃખ પણ થાય છે, પણ ગણપતિની જે સ્થાપના કરી અને જે માહોલ હોય છે ને એ અલગ જ હોય છે। કેટલા દિવસ માટેના ગણપતિ? 3 દિવસ માટેના ગણપતિ લાવીએ છીએ। આમ તો 10 દિવસના લાવવાના હોય છે, પણ સન ડોટર બધાને એક્ઝામ ચાલતી જ હોય છે, એટલે પછી 3 દિવસ માટે જ લાવીએ છીએ। તમે જે આ ગણપતિ સ્થાપિત કરો છો અને પછી વિસર્જન, તો ફેમિલીનો સપોર્ટ તમને કેવો રહે છે? બહુ જ સરસ સપોર્ટ રહે છે ફેમિલીનો, અને બધા ફેમિલીવાળા અમે સાથે આ 3 દિવસ એટલું એન્જોય કરીએ છીએ। રિલેટિવ્સ, ફ્રેન્ડ સર્કલ બધા જ અમારે ત્યાં રાહ જોતા હોય છે કે ક્યારે ગણપતિ આવે અને અમે લોકો જઈએ। આજે શું વિશેષ પ્રસંગ ચતુર્થીના દિવસે પણ? આજે ગણેશ ચતુર્થીના દિવસે કથા રાખી છે, અને ફ્રેન્ડ સર્કલ લગભગ એટલા બધા ફ્રેન્ડ સર્કલના ઇન્વિટેશન પણ છે। કાલે એ લોકોને ત્યાં આગળ પારણા છે, તે છતાં આજે સંવત્સરી છે તો પણ એ લોકો એવું કીધું છે જૈનોએ કે અમે લોકો આવીશું દર્શન કરવા, તો ચોક્કસ આવીશું। તમે એક શું મેસેજ ગણપતિ સ્થાપના માટે આપવા માંગો છો? ગણપતિ જે ઘરે લાવે છે એના માટે તો મેસેજ આપવાની જરૂર જ નથી, કેમ કે એ લોકો ઓલવેઝ લાવતા હોય છે। એ લોકોને ફીલ થતું જ હોય છે કે ગણપતિ જાય છે તો અમારે આવતા વર્ષે ક્યારે આવે અને લાવીએ, પણ જે નથી લાવતા એના માટે એક મેસેજ છે કે ગણપતિ લાવવા જ જોઈએ। સારું, આપણે શુભ કોઈ પણ કાર્ય કરીએ તેમાં ગણપતિની સ્થાપના કરીએ જ છીએ, તો એવું હોય છે ને કે 2-3 પ્રસંગો ઘરમાં આવે પછી પ્રસંગ આવતા નથી હોતા, પણ ગણપતિ તમે દર વર્ષે લાવશો તો એક પ્રસંગ તમારા ઘરે આપોઆપ આવી જશે।